સાથીઓ, આપ જોઈ શકો છો કે તમામ બ્રિજની ઉપર ફરી એકવાર ભાજપ સરકાર એવા બોર્ડ લાગેલા છે। તમામ રોડ રસ્તાઓ પર ઝંડા લાગેલા છે। રોડ રસ્તા પર એવો સુરત શહેરને સુંદર એવો ચિત્ર દેખાય છે અને આનાથી જ ખબર પડે છે કે સુરત શહેર એ એક નંબર પર આવેલો શહેર છે, જ્યાં સ્વચ્છતા બહુ સારી રીતે કરી લે છે। સ્વચ્છતાની સાથે સાથે સરકારે ધ્યાન રાખવાની જરૂર છે કે નાના ધંધાવાળા અગર કોઈ નાના બેનર મારતા હોય તો એના બેનરો મહાનગરપાલિકા થકી કાઢવામાં આવે છે, પણ આવી રીતે આવા બેનર મારેલા છે એ દેખાય છે તો આમાં ચોખ્ખું સ્પષ્ટ છે કે બ્રિજની ઉપર પોસ્ટર ચોંટાડવું નહીં એવું ચિત્ર દેખાય છે। તો આ શું છે? આ પોસ્ટર નથી એવું દેખાય છે? તો આનો વિચાર પબ્લિકે અને મહાનગરપાલિકાના જે તે ડિપાર્ટમેન્ટ કરવું બહુ જરૂરી છે। અમે અમારા લોકોની વાર્તા થકી એ બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે ખરેખર ઊંઘમાં કોણ છે, પ્રજા છે કે મહાનગરપાલિકા છે? આખરે મહાનગરપાલિકાનું ધ્યાન ક્યાં છે? તો અમારા વિડીયો જોઈતા રહો। અમારા ફેસબુક પેજ લોકોની વાર્તાને ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો, લાઈક કરો। મળશો કોઈ બીજી વિડીયોમાં, ત્યાર સુધી લેશું વિરામ। જય હિન્દ। સાથીઓ, આપ જોઈ શકો છો કે તમામ બ્રિજની ઉપર ફરી એકવાર ભાજપ સરકાર એવા બોર્ડ લાગેલા છે। તમામ રોડ રસ્તાઓ પર ઝંડા લાગેલા છે। રોડ રસ્તા પર એવો સુરત શહેરને સુંદર એવો ચિત્ર દેખાય છે અને આનાથી જ ખબર પડે છે કે સુરત શહેર એ એક નંબર પર આવેલો શહેર છે, જ્યાં સ્વચ્છતા બહુ સારી રીતે કરી લે છે। સ્વચ્છતાની સાથે સાથે સરકારે ધ્યાન રાખવાની જરૂર છે કે નાના ધંધાવાળા અગર કોઈ નાના બેનર મારતા હોય તો એના બેનરો મહાનગરપાલિકા થકી કાઢવામાં આવે છે, પણ આવી રીતે આવા બેનર મારેલા છે એ દેખાય છે તો આમાં ચોખ્ખું સ્પષ્ટ છે કે બ્રિજની ઉપર પોસ્ટર ચોંટાડવું નહીં એવું ચિત્ર દેખાય છે। તો આ શું છે? આ પોસ્ટર નથી એવું દેખાય છે? તો આનો વિચાર પબ્લિકે અને મહાનગરપાલિકાના જે તે ડિપાર્ટમેન્ટ કરવું બહુ જરૂરી છે। અમે અમારા લોકોની વાર્તા થકી એ બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે ખરેખર ઊંઘમાં કોણ છે, પ્રજા છે કે મહાનગરપાલિકા છે? આખરે મહાનગરપાલિકાનું ધ્યાન ક્યાં છે? તો અમારા વિડીયો જોઈતા રહો। અમારા ફેસબુક પેજ લોકોની વાર્તાને ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો, લાઈક કરો। મળશો કોઈ બીજી વિડીયોમાં, ત્યાર સુધી લેશું વિરામ। જય હિન્દ। સાથીઓ, આપ જોઈ શકો છો કે તમામ બ્રિજની ઉપર ફરી એકવાર ભાજપ સરકાર એવા બોર્ડ લાગેલા છે। તમામ રોડ રસ્તાઓ પર ઝંડા લાગેલા છે। રોડ રસ્તા પર એવો સુરત શહેરને સુંદર એવો ચિત્ર દેખાય છે અને આનાથી જ ખબર પડે છે કે સુરત શહેર એ એક નંબર પર આવેલો શહેર છે, જ્યાં સ્વચ્છતા બહુ સારી રીતે કરી લે છે। સ્વચ્છતાની સાથે સાથે સરકારે ધ્યાન રાખવાની જરૂર છે કે નાના ધંધાવાળા અગર કોઈ નાના બેનર મારતા હોય તો એના બેનરો મહાનગરપાલિકા થકી કાઢવામાં આવે છે, પણ આવી રીતે આવા બેનર મારેલા છે એ દેખાય છે તો આમાં ચોખ્ખું સ્પષ્ટ છે કે બ્રિજની ઉપર પોસ્ટર ચોંટાડવું નહીં એવું ચિત્ર દેખાય છે। તો આ શું છે? આ પોસ્ટર નથી એવું દેખાય છે? તો આનો વિચાર પબ્લિકે અને મહાનગરપાલિકાના જે તે ડિપાર્ટમેન્ટ કરવું બહુ જરૂરી છે। અમે અમારા લોકોની વાર્તા થકી એ બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે ખરેખર ઊંઘમાં કોણ છે, પ્રજા છે કે મહાનગરપાલિકા છે? આખરે મહાનગરપાલિકાનું ધ્યાન ક્યાં છે? તો અમારા વિડીયો જોઈતા રહો। અમારા ફેસબુક પેજ લોકોની વાર્તાને ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો, લાઈક કરો।